ઇન્ડિગો એરલાઇન્સની જે મુખ્ય કંપની છે ઇન્ટરગ્લોબ એવિએશન, એણે બીએસસી અને એનએસસીને રવિવારે જાણકારી આપી છે કે એમને ઇન્કમટેક્સ વિભાગ તરફથી 944.20 કરોડની પેનલ્ટી લગાવતી નોટિસ મળી છે. નમસ્કાર. દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગો એરલાઇન્સને ભારતના આવકવેરા વિભાગે 944.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ સમાચારે આખા દેશની અંદર ખળભળાટ મચાવી દીધો છે. અને આ ઇન્ડિગો એરલાઇન્સની જે કંપની છે, મુખ્ય કંપની ઇન્ટરગ્લોબ એવિએશન, એણે શેર બજારને આ બાબતે જાણ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઇન્ડિગો એરલાઇન્સની જે મુખ્ય કંપની છે ઇન્ટરગ્લોબ એવિએશન, એણે બીએસસી અને એનએસસીને રવિવારે જાણકારી આપી છે કે એમને ઇન્કમટેક્સ વિભાગ તરફથી 944.20 કરોડની પેનલ્ટી લગાવતી નોટિસ મળી છે. અને સાથે સાથે કંપનીએ એવી સ્પષ્ટતા બી કરી છે આ આદેશ ખોટી માન્યતાને આધારે પસાર કરવામાં આવ્યો છે અને કંપની આ આદેશને પડકારશે, કંપની કાયદાકીય પગલાં લેશે એવું પણ કંપનીએ વાત કરી છે. કંપનીનું કહેવું એમ છે કે કંપની દ્વારા આવકવેરા કમિશનર અપીલ સમક્ષ કલમ 143(3) હેઠળ આકારણી આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવામાં આવી છે અને આ મામલો હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. કંપનીએ કીધું છે કે ઇન્કમટેક્સ વિભાગે જે 944.20 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે એ 2021-2022 માટે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલાં પણ ઇન્ડિગો એરલાઇન્સને 5 ફેબ્રુઆરીએ દિલ્હી જીએસટીએ 116 કરોડ જીએસટીની માંગણી કરેલી, એમાં દંડ સહિતની રકમ હતી. અને ચેન્નાઈ જીએસટીએ પણ 2.8 કરોડની જીએસટીની માંગણી કરેલી છે. હવે આ આખી વાતની અંદર ઇન્કમટેક્સ વિભાગે 944.20 કરોડ રૂપિયાનો દંડ શું કામ કર્યો એની વિગત હજુ સામે આવી નથી. પરંતુ આ ઇન્ટરગ્લોબ એવિએશને શેર બજારને જાણકારી આપી, એના ઉપરથી એ વાતનું કન્ફર્મેશન થયું છે કે આઈટી વિભાગે ઇન્ડિગો એરલાઇન્સને 944.20 કરોડની નોટિસ આપી છે. હવે ઇન્ડિગો એરલાઇન્સ છે એ ઇન્ટરગ્લોબ એવિએશન હેઠળ કામ કરે છે અને ભારતની સૌથી મોટી એરલાઇન્સ ગણાય છે. અને એનું જે હેડક્વાર્ટર છે એ હરિયાણાના ગુડગાંવની અંદર આવેલું છે. ઇન્ડિગો એરલાઇન્સની સ્થાપના 2006ની અંદર રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલે કરી હતી. અને અત્યારે આ કંપનીની પાસે, ઇન્ડિગો એરલાઇન્સની પાસે 400થી વધારે જેટલા વિમાન છે અને એક જ દિવસની અંદર 1800થી વધારે ફ્લાઇટ મેનેજ કરવાનું કામ ઇન્ડિગો એરલાઇન્સ કરે છે. ઇન્ડિગો એરલાઇન્સનો ડોમેસ્ટિક માર્કેટમાં 58% જેટલો શેર છે. એટલે એટલા માટે કહેવાય છે કે ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપની છે. અને સાથે સાથે ઇન્ડિગો એરલાઇન્સે 2030 સુધીમાં 600 જેટલા નવા વિમાનો ઉમેરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. પરંતુ આ ઇન્કમટેક્સ વિભાગે 944.20 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી, એને કારણે શેર બજાર અને ભારતના બિઝનેસની અંદર ભારે હોબાળો મચી ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.